આ છે એકદમ પાતળો દોરો, જે ક્રોશે કરવા માટે થોડું અઘરું લાગે છે, ખરું ને? તો ચલો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે આવું જો તમારી પાસે પાતળો દોરો હોય તો એને જાડો કઈ રીતે બનાવો, જેથી કરીને ક્રોશે કરવામાં સરળતા રહે. જો તમે આ ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ દોરો હું મારી આંગળી ઉપર વીંટીને બતાવું તો તમે જોઈ શકો છો કે આ એકદમ પાતળો છે, તો આનાથી ક્રોશે કરવું હોય તો ઘણીવાર અઘરું પડતું હોય છે. તો આવી રીતે અહીંયા મારી પાસે ઘણા બધા દોરા છે. તો હું સૌથી પહેલાં આ દોરાથી તમને બતાવીશ કે આ દોરાને ક્રોશિયા કરતી વખતે જાડો કઈ રીતે બનાવવો, અને વિડીયોમાં મેં છેલ્લે પણ બતાવ્યું છે કે આનાથી હું શું બનાવું છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો સૌથી પહેલાં આ દોરો છે અને આ 2.5 mmનું ક્રોશે હૂક છે. તો સૌથી પહેલાં આપણે દોરાનો આગળનો ભાગ છે એને આવી રીતે રાખી અને 3 વાર આવી રીતે બાજુમાં દોરાને રાખવાના છે. તો અહીંયા 3 લાઈન આવી રીતે બની ગઈ છે. હવે જે સૌથી આગળનો ભાગ છે ત્યાંથી આપણે દોરાને પકડી લેવાનો છે અને આવી રીતે આપણે જેમ નોર્મલ ક્રોશેમાં કરતા હોઈએ એવી રીતે અહીંયા આગળ એક ગાંઠ બનાવી લેવાની છે. તો અહીંયા એક ગાંઠ આપણી બની ગઈ છે અને એક બાજુ આપણે નાનો દોરો રહેશે અને બીજી બાજુ 3 દોરા હશે અને એમાં એક આવી રીતે નીચે હૂક બનેલું હશે. તો જે આપણે ગાંઠ બનાવી છે એમાં ક્રોશેનું હૂક નાખી અને બીજી બાજુથી ખેંચી લેવાનું. હવે બીજી આંગળી ઉપર દોરાને વીંટી અને આપણે જેમ ચેન બનાવતા હોઈએ એમ ચેન બનાવતા જવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો દોરો જે છે એ એકની જગ્યાએ 3 ગણો થઈ ગયો છે અને આવી રીતે જાડું ક્રોશે તમે બનાવી શકો છો. હવે આ દોરો આપણો પૂરો થવા આવે ત્યાં આપણે જે લાંબો દોરો છે એને આપણે હૂકમાંથી આવી રીતે ખેંચી લેવાનું છે. તો ફરીથી આપણો દોરો અહીંયા જાડો થઈ ગયો. હવે ફરીથી આપણે આગળ ચેન બનાવતા જવાની છે. જો તમારે આ ચેન બનાવતા શીખવી હોય તો એનો વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમે ત્યાં જઈને આ ચેન બનાવતા શીખી શકો છો, જે શીખવામાં બહુ જ સરળ છે. અને ક્રોશિયામાં વપરાતા અલગ અલગ ટાઈપના સ્ટીચીસ એટલે કે અલગ ટાંકા પણ મેં મારી ચેનલ ઉપર શીખવેલા છે, તો તમે ત્યાં જઈને ક્રોશિયા એકદમ સરળતાથી શીખી શકો છો. હવે અહીંયા આપણે ફરીથી આ હૂક આગળ પહોંચી ગયા છે. તો ફરીથી આમાં જે લાંબો દોરો છે એને એમાંથી કાઢી અને આવી રીતે દોરાને લાંબો કરી દેવાનો. તો આનાથી તમારો દોરો ફરીથી જાડો થઈ જશે. તો અહીંયા આપણે જેમ આ સિલ્ક દોરામાં એકદમ પાતળો છે અને જો આપણે એકથી કરીએ તો ક્રોશિયા કરવામાં અઘરું પડે છે, એના કરતાં તમે જો આવી રીતે કરો તો તમારું કામ છે જલ્દી થઈ જશે. તો અહીંયા હવે આ ચોરસ મેં આવી જ રીતે બનાવેલું છે. મેં જે તમને દોરા અલગ અલગ બતાવેલા હતા કલરના, એનાથી જ મેં આ ચોરસ બનાવ્યું છે અને આ જ રીતથી બનાવેલું છે. તો ચાલો આ રૂમાલમાં પણ હું તમને કરીને બતાવું કે આ કઈ રીતે થાય છે. તો તમે જોઈ શકો છો કે રૂમાલ પણ આપણો બન્યો છે એ જાડો બન્યો છે અને એકદમ પાતળો નથી બન્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બ્લૂઝ દોરો છે અને અહીંયા નીચે આ હૂક છે. ક્રોશિયાથી ચોરસ કેમ બનાવવાનું એની પણ રીત મેં મારી ચેનલ ઉપર આપેલી છે, તો તમે ત્યાં જઈને શીખી શકો છો કે આ ચોરસ કઈ રીતે બનાવવાનું. તો અહીંયા જોઈ શકો છો કે એકદમ ફટાફટ આપણું ક્રોશિયાનું ચોરસ જે છે એ બનતું જાય છે. હવે અહીંયા ફરીથી આપણે એન્ડ ઉપર પહોંચી ગયા છીએ, એટલે આ હૂકમાંથી આપણે આ લાંબો દોરો છે ને આવી રીતે ખેંચી લેશું અને આગળ આપણે ક્રોશિયાનું કામ છે કરતા જશું. તો આ રીતે તમે પાતળા દોરાને પણ સરળતાથી જાડું બનાવીને ક્રોશે કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવા વધુ ક્રોશે ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. મળીશું આગલા વિડીયોમાં.